આજે તો ધૂળેટી ઉપર કલરેથી રમીને અક્ષયગઢ ફોટા પાડવા આવ્યા ને ગાડીમાં થઈ ગયું કંઈક આવું. તો રામ રામ ડાયરા બ્લોગની શરૂઆત કંઈક 9-10 વાગે થાય. અને મિત્રો જોઈ લો, અમારે તો કંઈક આવી હોળી રમાડી. તમારે કેવી રમાડી? જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખો. અને મિત્રો હું તમને બધું મિની વ્લોગમાં નહીં બતાવી દઈએ, કેમ કે એના માટે તો હે ને આપણે યુટ્યુબ માં એક મોટો વ્લોગ નાખી દીધો છે. તો બાયોમાં આપણે યુટ્યુબ ચેનલની લિંક છે, જલ્દી ત્યાં જઈને આખો વ્લોગ જોતા આવજો. તો મિત્રો બસ હવે અહીંયા કલરે આપણે ઘડીક રમી લીધું ને હવે જવું આપણે અક્ષયગઢ ફોટા પાડવા. તો પછી શું કાઢી બ્લેક પેન્થર ને નીકળી ગયા અક્ષયગઢ બાજુ. અને અહીંથી આપણે જવાનું હતું આપણે એક મિત્રને લેવા. તો જલ્દી પહોંચી ગયા ના ઘરે. તો મિત્રને લઈને જલ્દી નીકળી ગયા અક્ષયગઢ બાજુ. અને પછી હું ગાડીને ધીરે આગતા પહોંચી ગયા અંડરબ્રિજ અને પછી ત્યાંથી પહોંચી ગયા ફુવારે. અરે ભૂતના પેટના તું ધીમી હાથ, આ ગામ છે, આમાં કોક તો ઓશિંતાનો નીકળશે બીડી પીતો બીડી હરકતી રહી જાય ને ઈ ઠરી જાય. ધીમે અને પછી હું જલ્દી પહોંચી ગયો અક્ષયગઢ. અને મિત્રો અક્ષયગઢ પહોંચ્યા એ બેરું ગાડીનું ચેન ખડી ગયું. દોઢ કલાકની મહેનત પછી ગાડી હરખી થઈ ગઈ ને હવે જવાનું આપણે ફોટા પાડવા. હરખુથી ફોટા પાડવાનું લોકેશન ગોતી લીધું ને હાલો ફોટા પાડ લે પછી મળીએ. અને આપણી બ્લેક પેન્થર તો જો બ્લેક પેન્થર લાગતી જ નથી. તો મિત્રો અહીંયા આપણે ફોટા પાડ લીધા ને હવે જવાનું આપણે કેશોદ કોમેડી વિડીયો શૂટ કરવા. અને મિત્રો જલ્દી પહોંચી ગયા લોકેશન ઉપર. અને પછી જલ્દી 3-4 કોમેડી વિડીયોનું શૂટિંગ કરી નાખ્યું. તો હાલો બસ હવે આપણા વ્લોગને અલ્પવિરામ આપી દે. જલ્દી ફોલો કરતા જાજો. ટાટા.